આજ સુધીનો ઇતિહાસ તમે તપાસજો, સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું ક્યારેય બન્યું નથી. હા, વિરોધ પક્ષ એ લઘુમતીમાં હોય, એની વાત ન સંભળાય તો વિરોધ પક્ષ પાસે બીજો રસ્તો ન હોય, પરંતુ સત્તા પક્ષ સંસદ ન ચાલવા દે આવું આપણા દેશના અથવા તો દુનિયાના કોઈ જગ્યાએ આવો ઇતિહાસ નથી. ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં 10 વર્ષ સુધી, અરુણ જેટલીજી, સુષ્મા સ્વરાજજી, અડવાણીજી વિરોધ પક્ષમાં હતા અને ત્યારે કહેતા હતા કે ગ્રહ ચલાવવું એટલે કે હાઉસ ચલાવવું, લોકસભા ચલાવવી કે રાજ્યસભા ચલાવવી એ સત્તા પક્ષની જવાબદારી છે અને સત્તા પક્ષે ચલાવવું જોઈએ. વિરોધ પક્ષ જનતાનો અવાજ ઉઠાવવા માટે હાઉસ રોકે, ન ચાલવા દે તો સત્તા પક્ષે સંવાદ કરવો જોઈએ, સંઘર્ષ નહીં, અને વિરોધ પક્ષની વાત માનીને આગળ વધવું જોઈએ. અરુણ જેટલીજી, સુષ્મા સ્વરાજજી, અટલજીના ઓન રેકોર્ડ શબ્દો છે. આ વખતે આપે સૌએ જોયું છે. અમે કેટલાક મુદ્દાઓની વાત કરવા માંગતા હતા, પરંતુ સત્તા પક્ષે ખુદ શોર બકોર નારેબાજી કરીને દિવસોના દિવસો સુધી પાર્લામેન્ટ ન ચાલવા દીધી, સત્તા પક્ષે ન ચાલવા દીધી.